Hello students, Namaste everyone. In last lecture we have learned practical sum and some example solutions from exercise and other sums that are for explanations I have taken. Okay, then that is in next today we are going to learn repeated permutations and similar thing when in any words are taken, what is the permutation. Okay, that means repeated permutation, that means એકને એક નંબર કે ડિજિટને તમારે રિપીટ કરવાનો હોય અને એના વર્ડ કે ડિજિટ બનાવવાના હોય તો એના માટેનું પરમ્યુટેશન્સ, અને એકને એક વર્ડ રિપીટ થતા હોય, એક કોઈ ટેન્સમાં એકને એક વસ્તુ વારે વારે આવતી હોય તો ત્યારે એ પરમ્યુટેશન જે છે એ સિમિલર થિંગ પરમ્યુટેશન્સ થાય. ઓકે, તો એ રીતે કઈ રીતે પરમ્યુટેશન છે, એની ફોર્મ્યુલા શું છે, એ આજે આપણે જોવાનું છે. ઓકે, તો લેટ્સ ડુ દેટ. ફર્સ્ટ વન ઇઝ રિપીટેડ પરમ્યુટેશન. When two things are to be arranged in repeating way, total number of permutation is 16. ઓકે, બે થિંગ છે, બે વસ્તુ છે, એ વારે વારે રિપીટ થાય છે. ઓકે, અને એ અરેન્જ કરવાની છે અલગ અલગ રીતે, રાઈટ. તો એ બે થિંગને અલગ અલગ રીતે તમે રિપીટેડ વે અરેન્જ કરતા રહો તો એનું જે પરમ્યુટેશન્સ આવે છે એ 16 આવે છે. કઈ રીતે આવે છે? તો ફર્સ્ટ થિંગ કેન બી અરેન્જડ ઇન 4 વે. ફર્સ્ટ થિંગ જે છે એ 4 અલગ અલગ રીતે અરેન્જ થાય છે. સેકન્ડ થિંગ છે એ પણ અગેન પાછું 4 અલગ અલગ રીતે અરેન્જ થાય. તો ટોટલ પરમ્યુટેશન્સ વિલ બી 4 into 4, 4 raised to square, that is equal to 16 થાય. ઓકે, ઇન શોર્ટ, ઇફ r things are to be arranged out of n things, if the repetition is allowed, then total number of permutation is n raised to r, n raised to r, n raised to r. આ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન થાય. આ ફોર્મ્યુલા છે કે જેના માટે n ઇઝ ધ નંબર ઓર થિંગ કે જે તમારે રિપીટ થતી હોય. ઓકે, રિપીટેશન જેમાં અલાઉડ હોય, એટલે નંબર હોય તો કેટલા નંબર છે? તો 4 નંબર છે. વર્ડ છે તો કેટલા વર્ડ છે? 5 નંબર છે. તો n ઇઝ ઇક્વલ 5. એમાં કેટલા નંબર રિપીટ થાય છે? એમાં રિપીટેડમાં તમારે કેટલા નંબર બનાવવાના છે, રાઈટ. તો એમાં 2 ડિજિટના બનાવવાના છે. તો 2 ડિજિટ આગળનામાં સમમાં શું છે? તો કે 2 ડિજિટને રિપીટ કરીને 4 ડિજિટ નંબર બનાવવો છે, રાઈટ. તો 2 ડિજિટને રિપીટ કરવાનો છે. એમાં 2 ડિજિટના 4 નંબર રિપીટેશન 2 ટાઈમ્સ થાય છે, અને એમાં 2 નંબર આપેલા છે. તો 4 જે છે એ 4 ડિજિટ નંબર તમને આપ્યા છે, અને એ નંબરને 16 અલગ અલગ રીતે તમે પરમ્યુટેટ કરી શકો છો. એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખબર પડશે, પણ આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. રિપીટેડ પરમ્યુટેશન માટેની ફોર્મ્યુલા n raised to r છે. ઓકે, સો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હાઉ મેની ડિફરન્ટ નંબર ઓફ 3 digits can be formed from the digit 2, 3, 4, 5, 6? Each digit can occur any number of times. ઓકે, આપણને 3 ડિજિટ નંબર ફોર્મ કરવાનો છે, રાઈટ. અને આપેલા નંબર કેટલા છે? તો કે 3 ને 2 5 નંબર ટોટલ આપેલા છે. ઓકે, તો વી હેવ 5 digits. 3 numbers are going to be formed and repetition is allowed. તો n is equal 5. જેટલા નંબર આપેલા છે એ આપણું n થશે, તો n is equal 5. અને જે નંબર ફોર્મ કરવાના છે એટલે r is equal 3 થશે. તો 5 raised to 3 એટલે 125. તો 125 ડિફરન્ટ વેથી 3 ડિજિટ નંબર ફોર્મ થઈ શકે. ઓકે, નાવ નેક્સ્ટ વન અગેન હજુ એક એક્ઝામ્પલ લઈએ. ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન વેન 3 cubical dice are thrown. ડાઇઝ એટલે પાસા. ઓકે, પાસામાં 6 ડિજિટ હોય, 3 ડાઇસ છે એકી સાથે તમે થ્રો કરો છો. ઓકે, એક પાસામાં 6 નંબર હોય, 1, 2, 3, એક સાઈડ 1 એટલે ક્યુબિકલ હોય એટલે એની 6 સાઈડ હોય, અને 6 સાઈડમાં 6 નંબર હોય. ઓકે, તો એ 6 નંબર્સ છે, 1, 2, 3, 4, 5, 6 નંબર આવશે કોઈ પણ. વેન વી થ્રો 3 ડાઇસ ટુગેધર, 3 એવી રીતે 6 નંબર સાથેના 3
ક્યુબિકલ ડાઇસ છે, પાસા છે એ તમારે ફેંકવાના છે. ઓકે, અને રિપીટેશન ગમે એમાં ગમે તે નંબર ગમે એટલી વાર આવે અલાઉડ છે. તો સો વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધ રિપીટેડ પરમ્યુટેશન્સ, રાઈટ. એમાં રિપીટેડ પરમ્યુશન અલાઉડ છે. તો આપણી પાસે નંબર કેટલા છે? 6, એટલે n ઇઝ ઇક્વલ 6. અને કેટલી ડાઇસ છે? 3. 3ને તમે ફેંકો છો, અલાઉડ એકી સાથે 3ને ફેંકો છો, એટલે r ઇઝ ઇક્વલ 3. તો 6^3 ટોટલ પરમ્યુટેશન થશે, રાઈટ. તો 6 × 6 × 6 216 તમારો આન્સર થશે. ઓકે, નાવ અગેન નેક્સ્ટ વન, રિપીટેશન પરમ્યુટેશનનો સમ, કે જે તમારી બુકમાં એક્સરસાઇઝ છે એમાં પેજ નંબર 45 ઉપર છે, એક્સરસાઇઝ નંબર 18. How many number of 4 digit, 3 digit, 2 digit can be formed with the digit 2, 3, 4, 5 written in all possible way? All possible way, that means repetition is allowed. Okay, then ડિજિટ આપણને આપેલા છે કેટલા? 4, એટલે n ઇઝ ઇક્વલ 4 અને r ઇઝ ઇક્વલ તમારે જે નંબર ફોર્મ કરવાનો છે એ r લેવાનો છે. તો પહેલાં આપણે ફોર્મ કરવાનું છે 4 ડિજિટ, n ઇઝ ઇક્વલ 4, r ઇઝ ઇક્વલ 4. તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન n4^4. ઓકે, સેમ 3 ડિજિટ માટે n ઇઝ ઇક્વલ 4, r ઇઝ ઇક્વલ 3 એન્ડ 4^3. એન્ડ 2 ડિજિટ માટે n ઇઝ ઇક્વલ 4, r ઇઝ ઇક્વલ 2, તો 4^2, 16 આન્સર. ઓકે, સો ધીસ વન ઇઝ ધ રિપીટેડ પરમ્યુટેશન્સ માટેનો સમ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે સેમ વસ્તુ રિપીટ થતી હોય, કોઈ એક આખું આપેલું છે વર્ડ, એમાં એકને એક વસ્તુ રિપીટ થતી હોય તો એનું પરમ્યુટેશન શું કરવાનું? ઓકે, તો નંબર ઓફ પરમ્યુટેશન ઓફ n things of p things are of one kind, q things are of second kind, and r things are of third kind, and the remaining of different kinds is given by the following equation. That means કે કોઈ એક વર્ડ કે કોઈ એક ડિજિટ આપેલો છે, એની અંદર એક ડિજિટ છે એ 2 નંબર આખો આપેલો છે એ 10 ડિજિટનો, એમાં કોઈ એક ડિજિટ સપોઝ કે 2 ડિજિટ છે એ 3 વખત રિપીટ થાય છે, 3 છે એ 4 વખત ડિજિટ રિપીટ થાય છે, 1 છે એ 2 વખત રિપીટ થાય છે, રાઈટ. તો એ બધાને PQR એવી રીતે મૂકવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ નંબર ઓફ પરમ્યુટેશન ઇન વર્ડ બુક. બુક છે એ આપેલો છે વર્ડ, 4 ટોટલ એમાં લેટર્સ છે, એટલે n ઇઝ ઇક્વલ 4 લેવાનું છે, અને એમાં o છે એ 2 વખત રિપીટ થાય છે, એટલે p ઇઝ ઇક્વલ 2 લેવાનું છે. હવે o સિવાયનો કદાચ ને બીજો કોઈ નંબર છે એવું પણ નંબર રિપીટ થતો હોય, ડિજિટ લેટર રિપીટ થતો હોય, તો એને q લેવાનું. ઓકે, તો ટોટલ પરમ્યુટેશન ઇઝ 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. ઓકે, તો 4 × 3 × 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ, રાઈટ. અહીંયા 2 ફેક્ટોરિયલ કેન્સલ, એટલે 4 × 3 12 મારો આન્સર થશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ સિમિલર થિંગ પરમ્યુટેશન્સ. આના આપણે સમ્સ લઈએ. ઓકે, તો દેટ ઇઝ one more example. How many different word can be formed using the letter of the word Mississippi? મિસિસિપી વર્ડ આપેલો છે. ઓકે, આ વર્ડ છે મારી પાસે. ઓકે, એ વર્ડના ટોટલ લેટર્સ કાઉન્ટ કરો તો એ 11 થાય છે, રાઈટ. તો 11 લેટર્સ છે, તો n મારી પાસે 11 થશે. એમાં s છે એ 4 વખત રિપીટ થાય છે, એટલે p ઇઝ ઇક્વલ 4 લેવાનું છે. I છે એ અગેન 4 વખત રિપીટ થાય છે, એટલે q ઇઝ ઇક્વલ 4. એન્ડ p છે એ 2 વખત રિપીટ થાય છે, એટલે r ઇઝ ઇક્વલ 2. તો ટોટલ પરમ્યુટેશન 11 ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ, q ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, p ઇઝ 4, q ઇઝ 4 એન્ડ r ઇઝ 2. મલ્ટિપ્લિકેશન કરો તો 11નું મલ્ટિપ્લિકેશન 4 સુધી લેતા જાઓ, એક્સપાન્શન કરો. 4 ફેક્ટોરિયલ કેન્સલ. ઓકે, 4 2 8 કેન્સલ, 3 2 6 કેન્સલ. તો પાછળ જે વધ્યા 11 × 10 × 9 × 7 × 5. Answer will be 34650. You can calculate in calculator. Okay, so this one is the similar thing permutations. Let's do one more example, that is in your example exercise
Okay, exercise number 9 on page number 44. How many different words can be formed by using all letter of the word permutation? permutation માટેનું જે લેટર છે એ તો permutationમાં ટોટલ કેટલા ડિજિટ થાય છે? 12 લેટર્સ. ઓકે, 12 લેટરમાં ટી છે એ 2 વખત રિપીટ થાય છે, બાકી કોઈ જ એક લેટર છે એ રિપીટ નથી થતું. તો ટોટલ પરમ્યુટેશન ખાલી પી એક જ લેવાનું. ટોટલ પરમ્યુટેશન 12 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ થશે. ઓકે, સેમ થિંગ કમિટી. કમિટીમાં ટોટલ 9 લેટર છે. ઓકે, એમાં ઘણા બધા રિપીટ થાય છે. પહેલાં તો એમ રિપીટ થાય છે 2 વખત, ક્યુ રિપીટ ટી રિપીટ થાય છે 2 વખત એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અને ઈ પણ 2 વખત રિપીટ થાય છે એટલે આર ઇઝ ઇક્વલ ટુ. તો ટોટલ પરમ્યુટેશન 9 ફેક્ટોરિયલ અપોન પી ક્યુ આર 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. ઓકે, તો 9ને આપણે થોડુંક એક્સપાન્શન કરીએ તો 4 ફેક્ટોરિયલ સુધી એક્સપાન્શન કરેલું છે. એમાં 2 ફેક્ટોરિયલ કેન્સલેશન તમે તમારી રીતે કરી શકો છો. તો 2 2 2 એટલે આ 8 કેન્સલ. ઓકે, બાકીના બધાનું મલ્ટિપ્લિકેશન કરો એટલે 4 5 3 6 0 આન્સર આવશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ આન્સર ફોર યોર 44 exercise 9. Okay, now let's take one more example that is also from page number 45, exercise 26. Okay, how many numbers greater than a million can be formed by using the all letters digits 4 5 5 0 4 5 6? હવે આમાં પણ બધા 5 નંબર છે રિપીટ થાય છે, 4 નંબર રિપીટ થાય છે. આપણને ખબર ક્યાંથી પડે? તો તમને જે નંબર આપ્યા છે, જે ડિજિટ આપ્યા છે કે લેટર્સ આપ્યા છે, એમાં જો રિપીટ થતા હોય લેટર્સ કે ડિજિટ, અને એ બધા લેટરનો યુઝ કરીને કે ડિજિટનો યુઝ કરીને પરમ્યુટેશન ફાઇન્ડ કરવાનું હોય ત્યારે તમારે પરમ્યુટેશન ફોર સિમિલર થિંગ માટેનું ફોર્મ્યુલાઝ યુઝ કરવાની થશે. ઓકે, સો that is the clear for you. ઓકે, સો ઇન મિલિયન, પહેલાં તો મિલિયનમાં લેટર્સ ડિજિટ્સ કેટલા હોય? તો મિલિયનમાં ટોટલ 7 ડિજિટ હોય. ઓકે, અને આપણી પાસે પણ 7 ડિજિટ જ છે, 4 5 5 0 4 5 6, એટલે બધા જ ડિજિટનો યુઝ કરવાનો જ છે. અને 7 ડિજિટનો યુઝ કરશો તો જ મિલિયન નંબર બનશે, રાઈટ? પણ 7 ડિજિટમાંથી એક ડિજિટ જે છે એ 0 છે. તો 0 મિલિયનમાં જો એ ફર્સ્ટ પ્લેસ ઉપર આવી જાય તો એ ડિજિટ મિલિયન ન થાય. ઓકે, તો દેટ ઇઝ વાય પહેલાં આપણે બધા ડિજિટનો યુઝ કરીને એનો ફાઇન્ડ કરીએ, અને એમાંથી જે ફર્સ્ટ પ્લેસ ઉપર 0 આવે એના જેટલા ડિજિટ્સ બને છે માઇનસ કરી દઈએ એટલે આપણને ટોટલ આન્સર મળે. ઓકે, તો પહેલાં આપણે એ જ ફાઇન્ડ કરીશું. વી કેન નોટ પ્લેસ 0 એટ ફર્સ્ટ પ્લેસ, દેટ્સ વાય 4 is repeated 2 times, તો P is equal to, અને 5 is repeated 3 times, તો Q is equal 3. તો total permutation for number when 0 is placed first place ઉપર હોય તો n is equal 6, કારણ કે મારી પાસે 0 એક જ જગ્યાએ છે, બાકીનાનું જ પરમ્યુટેશન ફાઇન્ડ કરવાનું છે. 6 ફેક્ટોરિયલ, કારણ કે 0 મારે કાઢી નાખવાનો છે ફર્સ્ટ પ્લેસ ઉપર, તો બાકીના જે 7 છે ટોટલ એમાં 0 નીકળી ગયો, તો બાકીના જે 6 ડિજિટ છે એનું પરમ્યુટેશન ફાઇન્ડ કરવાનું છે. તો 6 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. ઓકે, અને 0 ઇન્ક્લુડ કરી દો અને બધા નંબર 7 ડિજિટને તમારે ફાઇન્ડ કરવાનું છે. તો એમાંથી શું થાય? તો કે પહેલાં તો 7ને લઈ અને એનું પરમ્યુટેશન ફાઇન્ડ કરીએ, એમાંથી 0 માઇનસ કરીએ એટલે 0 ફર્સ્ટ પ્લેસ ઉપર આવે એનું માઇનસ કરીએ તો આપણને જે આન્સર મળે એ આન્સર છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, 4 to 0 આ ફર્સ્ટનો આન્સર જે છે એ 4 to 0 થશે, અને સેકન્ડનો આન્સર -60 થશે. અહીં અમારી પાસે પ્લેસ નહોતી એટલે મેં ડાયરેક્ટ આન્સર મૂકી દીધો છે. તમે તમારી રીતે બુકમાં કેલ્ક્યુલેટ કરીને ચેક કરજો, આન્સર આવે જ છે. ઓકે, તો ધેટ વિલ બી 360. ઓકે, નાવ નેક્સ્ટ વન અગેન સિમિલર થિંગનો હજુ એક એક્સરસાઇઝનો સમ છે 45 નંબર પેજ ઉપર. યુઝિંગ ઓલ ડિજિટ્સ 1 2 3 4 3 2 1, how many number can be formed so that the odd digit remain at odd places? ઓકે, તો 7 ડિજિટ્સ પહેલાં તો મને આપેલા છે. ઓકે, 7 ડિજિટ્સમાં
7 ડિજિટ્સની અંદર આ 7 ડિજિટ્સ છે એમાં ઓડ પ્લેસ કઈ તો કે ફર્સ્ટ આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 તો ઓડ પ્લેસ કેટલી થાય તો કે પહેલો આ ઓડ છે, આ ઓડ છે, આ ઓડ છે અને આ ઓડ છે. ઓડ ડિજિટ ઓડ પ્લેસ ઉપર જ આપેલા છે તો મારી પાસે ઓડ પ્લેસીસ 4 છે અને ઇવન પ્લેસીસ 3 છે. ઓકે, તો એ ઓડ પ્લેસીસ 4 પ્લેસીસ ઉપર 2 ઓડ પ્લેસીસ આપણને આપેલા છે અને એમાં રિપીટ થયેલા છે. તો 1 ઇઝ રિપીટેડ 2 ટાઈમ્સ and 3 is repeated also 2 times, તો P is equal to and Q is equal to. ઓકે, તો ઓડ પ્લેસ માટેનું પરમ્યુટેશન, ઓડ પ્લેસ મારી પાસે 4 છે એટલે n is equal 4, that is 4 factorial અને upon P and Q factorial 2 factorial 2 factorial. Okay, તો answer will be 6. Okay, answer will be 6, that is 4 into 3 into 2 factorial. 2 factorial નો આન્સર 2 factorial જ થાય. આ બે કેન્સલ, આ 2 કેન્સલ, 6 આન્સર આવે. ઓકે, તો એ વસ્તુ 6 આન્સર છે, રાઈટ. તો એ ફાઇન. એ જ રીતે હવે ઇવન પ્લેસ માટેનું આપણે ફાઇન કરવું પડશે. ધેર આર 3 ઇવન પ્લેસીસ. આપણને જે ડિજિટ આપેલા છે એમાં ઇવન પ્લેસીસ કેટલા છે તો કે 3, 1, 2 અને 3 ઇવન પ્લેસીસ આપેલા છે, રાઈટ. એમાંથી ઇવન પ્લેસીસમાંથી 2 ડિજિટ 2 ઇવન ડિજિટ આપણને 2 જ આપેલા છે. તો 2 ઇઝ રિપીટેડ. ટોટલ પરમ્યુટેશન 2 છે એ 2 વખત રિપીટ થાય છે, રાઈટ. તો ટોટલ પરમ્યુટેશન ફોર ઇવન પ્લેસીસ ઇઝ 3 ફેક્ટોરિયલ પ્લેસીસ n ઇઝ ઇક્વલ 3 upon 2 factorial, એટલે 2 રિપીટ થાય છે 2 વખત, રાઈટ. That's why 2 factorial, answer will be 3. Now total permutation for using all the digits to make a number that is equal to 6 plus 3, that is 6 plus 3, અહીંયા 6 into 3 થશે, not 3. That was my mistake. અહીંયા આન્સર જે છે એ પ્લીઝ ક્લિયર કરી લેજો. ટોટલ પરમ્યુટેશન 6 into 3 that is equal to 18 આન્સર આવશે. આ આન્સર રોંગ છે, આ નહીં લખતા. 6 into 3 18. That was my typing mistake. Okay, 6 plus 3 8, 6 into 3 18 આન્સર થશે. ઓકે, તો દેટ ઇઝ ધ સિમિલર થિંગ માટેનો આન્સર. પ્લીઝ વેરીફાઈ ઇટ એન્ડ ક્લિયર ઇટ. 6 into 3 ઇઝ ઇક્વલ 18, કારણ કે 6 છે એ પરમ્યુટેશન ઓડ પ્લેસ માટેનું છે અને 3 છે એ પરમ્યુટેશન ઇવન પ્લેસ માટેનું છે. તો ટોટલ પરમ્યુટેશન ઓડ પ્લેસ ઇન્ટુ ઇવન પ્લેસ 6 into 3 18 આન્સર થશે. ઓકે, તો દેટ ઇઝ યોર આન્સર 18. નાવ નેક્સ્ટ વન. નાવ સિમિલર થિંગના બધા સમ્સ આવી ગયા એક્સરસાઇઝમાં જે હતા એ. એક્સરસાઇઝમાં કંઈક ટિપિકલ સમ્સ છે. એ ટિપિકલ સમ છે એનું સોલ્યુશન મેં તમને આપેલું છે. આવી ટાઈપના સમ આપણે વેરી ફર્સ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ, છતાં પણ અહીંયા હું તમને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ આપી દઉં છું, એટલે તમે તમારી રીતે એક્સરસાઇઝ કરી શકો. ઓકે, સો લેટ્સ ડુ ધેટ. એક્સરસાઇઝ 19 જે છે એ એક્સરસાઇઝમાં આ આપેલું છે, વેલ્યુઝ ડેફિનેશન આપેલી છે, રાઈટ. એ ડેફિનેશન પ્રમાણે અહીંયા 4 into np4 3 into n plus 1p4. અહીંયા ડોટ તમને બુકમાં ડોટ કરેલું છે, એટલે ડોટ અહીંયા મારે દેખાય નહીં એટલે મેં ત્યાં મલ્ટિપ્લિકેશનની સાઇન મૂકેલી છે. ઓકે, np4ની ફોર્મ્યુલા, np4ની પરમ્યુટેશનની ફોર્મ્યુલા n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. ઓકે, તો 4 into n ફેક્ટોરિયલ અપોન n માઇનસ 4 ફેક્ટોરિયલ, 3 into n plus 1 factorial upon n plus 1 minus 4 factorial. પરમ્યુટેશનનું એક્સપાન્શન વિથ ફોર્મ્યુલા. ઓકે, નાવ હવે આપણે એને સિમ્પ્લિફિકેશન કરવું પડશે, એટલે n માઇનસ 4 ફેક્ટોરિયલ જે ડિનોમિનેટર છે એને મારે કાઢવું પડશે, તો જ હું nનો કંઈક વેલ્યુ ફાઇન્ડ કરી શકીશ. તો હું એક્સપાન્ડ કરીશ n માઇનસ 1 n ફેક્ટોરિયલનું એક્સપાન્શન n માઇનસ 4 સુધી કરીશ, રાઈટ. તો n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3, n માઇનસ 4, n માઇનસ 4, n માઇનસ 4 કેન્સલ. ઓકે,
તો એ વસ્તુ સાથે ત્યાં. દેન n+1નું એક્સપાન્શન n+1 n+1 -1 n+1 -2 n+1 -3 n+1 -4 n+1 -4 -4 કેન્સલ. અહીંયા આ બંને કેન્સલ. બાકી જે બચે છે એ, તો એ વસ્તુ મેં અહીંયા પાછું રિપીટ કર્યું. આટલું બચે છે, આટલો પાર્ટ, અને અહીંયા જે આટલો પાર્ટ છે એ બચશે, રાઈટ. તો એ મેં અહીંયા મૂકી દીધું છે. 4 × n n-1 n-2 n-3 3 × n+1, અને અહીંયા પ્લસ માઇનસ કેન્સલેશન કરી નાખ્યું છે, રાઈટ. n+1 -1 આ 1 1 કેન્સલ એટલે n બચી ગયા. n+1 -2 એટલે n -1 n+1 -3 એટલે n -3. ઓકે, તો એ છે ડાયરેક્ટ સબટ્રેક્શન કરીને જ ત્યાં મૂક્યું છે. હવે સિમિલર થિંગ જેટલી હોય એ બધી સિમિલર થિંગ છે એ કેન્સલેશન કરી નાખીએ. તો પહેલાં તો n છે એ સામે કેન્સલ થઈ જશે, ઇઝ ઇક્વલની બે સાઈડ સિમિલર થિંગ હશે એ. n-1 કેન્સલ થશે, n-2 કેન્સલ થશે. જે બચે છે એ લખ્યું તો કે 4n-3 અને 3n+2 મલ્ટીપ્લાય કરી નાખો. 4n-12 and 3n+3. n ને બધાને આ સાઈડ લઈ જાઓ, રાઈટ. તો ધેટ ઇઝ 4n -3n -12 -3 ઇઝ ઇક્વલ 0. આ બે માઇનસ કરો એટલે n -12 -3 એટલે -15 ઇઝ ઇક્વલ 0. તો n ઇઝ ઇક્વલ 15. ઓકે, તો ધીસ વન ઇઝ ધ આન્સર ફોર n. એક્સરસાઇઝ 19 એનનો તમને આન્સર ફાઇન થઈ ગયો. એનું એક્સપાન્શન અને સોલ્યુશન કઈ રીતે લેવું એ તમને ખ્યાલ આવી ગયો, રાઈટ. તો દેટ ઇઝ નાવ નેક્સ્ટ વન. નેક્સ્ટ એક્સરસાઇઝ 20 પેજ નંબર 45. સેમ વસ્તુ, આવો એક્ઝામ આપણે આગળ પણ કરી ગયા છીએ, પણ ફરીથી એમાં એનની વેલ્યુ ફાઇન્ડ કરવી છે એટલે થોડુંક એનું એક્સપાન્શન છે એ ટિપિકલ થશે. દેટ્સ વાય આઈ હેવ ગિવન હિયર. ઓકે, સો દેટ ઇઝ np4. પહેલાંનું એક્સપાન્શન n ફેક્ટોરિયલ n-4 ફેક્ટોરિયલ અને n+2 ફેક્ટોરિયલ અપોન n+2 -6 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ 1:72. ઓકે, દેન n ફેક્ટોરિયલ અપોન n-4 ફેક્ટોરિયલ, અને આ જે છે એ n-4 n ફેક્ટોરિયલ અપોન n-4 એટલે અહીંયા n-4 ફેક્ટોરિયલ અને અહીંયા પણ n-4 ફેક્ટોરિયલ. ઓકે, હવે હું એને ઈઝ છે એટલે છેદનો છેદ, ડિનોમિનેટર ટુ ડિનોમિનેટર એ આવશે, એટલે એને હું મલ્ટિપ્લિકેશનમાં કન્સિડર કરું એટલે શું થશે, n ફેક્ટોરિયલ અપોન n-4, અને આ છે એ ઉપર જતું રહેશે અને આ છે એ નીચે આવી જશે. તો આ n+-4 ફેક્ટોરિયલ અપોન n+2 ફેક્ટોરિયલ. ઓકે, તો દેટ ઇઝ એ નીચે આવી ગયું, આ ઉપર n-4 તો એઝ ઇટ ઇઝ છે. n+4 ફેક્ટોરિયલ આ જે છે નીચે, આ જે નીચે આવશે આ એ ઉપર જશે, કારણ કે છેદનો છેદ છે અહીંયા ઈઝ છે ને મેં મલ્ટિપ્લિકેશનની સાઇન અહીંયા મૂકી દીધી છે. ઓકે, સો પ્લીઝ ક્લિયર ધીસ વન. n-4 અને n+2 ઇઝ ઇક્વલ 1:72. ઓકે, હવે અહીંયા n-4 કેન્સલ થઈ જશે, તો બાકી શું વધશે, n ફેક્ટોરિયલ અપોન n+2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ 1/72. અહીંયાથી અહીંયા જશે, રાઈટ. નાવ n ફેક્ટોરિયલનું એક્સપાન્શન n ફેક્ટોરિયલ n+2 n+2 -1 n+2 -2 અહીંયા n ફેક્ટોરિયલ થઈ ગયા ઇઝ ઇક્વલ 1/72. આમાં n આ બે માઇનસ થશે એટલે આ બે કેન્સલ થઈ જશે, રાઈટ. બચશે શું, તો 1/n+2 n+1 ઇઝ ઇક્વલ 72. ઓકે, નાવ એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, આ બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, રાઈટ, એટલે એ થશે એ નેક્સ્ટ સ્લાઇડમાં આપેલું છે. 72 ઇઝ ઇક્વલ n+2 × n+1. હવે આ તો સિમ્પલ જ છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે, આને મેં આ સાઈડ લઈ લીધું છે, આનું બેનું મલ્ટિપ્લિકેશન કરો, n² પછી 2n પછી n અને +1 ઇઝ ઇક્વલ 72. આ બેનું એડિશન કરો, 3n+1 અને 72 ને આ સાઈડ લઈ આવો, n² + 3n આ પ્લસ માઇનસ કરો એટલે -70. અહીંયા સોરી અહીંયા 2 છે, ઓહો એક પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા 2 છે,
ઓકે, અને આ 72 એટલે 70, ઓકે. દેન -70 n² પ્લસ 10n. હવે 70ના એવા પાર્ટ પાડો કે જેથી +3 આવે અને સબટ્રેક્શન પાછળ માઇનસની સાઇન છે એટલે એ સબટ્રેક્ટ કરી અને એવી રીતે 10 સબટ્રેક્શનથી એટલે કે બાદબાકીથી તમારે એને 3 મલ્ટિપ્લિકેશન 70 થવું જોઈએ અને સબટ્રેક્શન છે એ 3 થવું જોઈએ. તો 7 × 10 એટલે 70, 10 - 7 એટલે 3, એટલે આ એના પાર્ટેશન થઈ ગયા, ફેક્ટર પડી ગયા. અને આ 70 પછી n પ્લસ, હવે અહીંથી તો તમને આવડતું જ હશે, રાઈટ. n + 10 - 7 n + 10, આ બેમાંથી n કોમન, આ બેમાંથી 7 કોમન, રાઈટ. એટલે n + 10 n - 7 = 0. nની વેલ્યુ 2 મળી, n = -10 અને n = 7. nની વેલ્યુ ક્યારેય નેગેટિવ ના હોય, રાઈટ. દેટ્સ વાય n = 7 ઇઝ માય આન્સર. Okay, so this one is the solution for exercise 20. આ થોડોક વધારે લેન્ધી અને ટિપિકલ સમ હતો. Okay, so this one is the solution for you. Now next one, that is m + n p2 = 56. Okay, તો n + 2 આ એક 45 નંબરનો એક્સરસાઇઝ, આ બેયનું સામસામે પેરેલલ એક્સપાન્શન કરવાનું છે, રાઈટ. તો m + 2 p2 = 56. તો આનું એક્સપાન્શન જે છે એ આનું જે એક્સપાન્શન છે એ m + n ફેક્ટોરિયલ અપોન ફોર્મ્યુલા પ્રમાણે n + n - 2 ફેક્ટોરિયલ = 56. ઓકે, અહીંયા 56 છે, આનું એક્સપાન્શન કરો n + n, n + n - 1, n + n - 2, નીચે n + n - 2 તો છે જ, એટલે આ બે કેન્સલ = 56. હવે 56ના બે સામસામે ફેક્ટોરિયલ છે અને ડિક્રીઝિંગ ઓર્ડરમાં ફેક્ટર છે, તો તમે 56ના પણ એવા બે પાર્ટેશન પાડો કે જે ડિક્રીઝિંગ ઓર્ડરમાં હોય, ફેક્ટોરિયલ ફોર્મમાં હોય. તો 8 7 = 56. જો આ પણ ડિક્રીઝિંગ ઓર્ડરમાં, આ પણ ડિક્રીઝિંગ ઓર્ડરમાં, તો તમે કોઈ પણ એક બેયને સાયમલ્ટેનિયસલી કોરસ્પોન્ડિંગ જે છે એ ફેક્ટર્સને ઇક્વેટ કરી શકો. એટલે m + n = 8 એ પણ લઈ શકો, અથવા તો m + n - 1 = 7 આ પણ લઈ શકો. ઓકે, તો મેં ખાલી નાનું છે ફોર્મ એ જ આપણે લઈએ, રાઈટ. તો m + n - 8 = ફર્સ્ટ રિઝલ્ટ લીધું. સેકન્ડ જે આપણને આપ્યું છે એનું પણ આવી રીતે એક્સપાન્શન કરી લઈએ. તો m - n ફેક્ટોરિયલ m - n - 2 ફેક્ટોરિયલ = 12. આનું એક્સપાન્શન m - n, m - n - 1, m - n - 2 નીચે છે ત્યાં સુધી એક્સપાન્ડ કરીએ. આ બે કેન્સલ = 1/12. ઓકે, હવે આ બે કેન્સલ થઈ, સોરી 1/12 નહીં, ખાલી 12 છે અહીંયા, 12. ઓકે, સો એ આન્સર જે છે આ બે કેન્સલ થઈ ગયા. m - n જે બચે છે શું, તો કે m - n, m - n - 1 = 12. અગેઇન આ બે ફેક્ટર છે એને ડિક્રીઝિંગ ઓર્ડરમાં 12ના બે ફેક્ટર આપો એટલે આપણે સાયમલ્ટેનિયસ કોરસ્પોન્ડિંગ ફેક્ટરને ઇક્વેટ કરી શકીએ. તો m - n, m - n - 1, 4 3s are 12. ઓકે, તો એ 12 જે છે એ, તો m - n = 12. અગેન અહીંયા મેં m + n લીધું છે, તો અહીંયા પણ એ ફર્સ્ટ જ લઈએ, m - n = 4. આ બંનેને એલિમિનેશન મેથડથી સોલ્વ કરો. એલિમિનેશન મેથડ એટલે તમને ખ્યાલ છે લોપની રીત. ઓકે, તો મારી પાસે બે ઇક્વેશન છે, આ બે ઇક્વેશનને મારે એલિમિનેશન મેથડથી સોલ્વ કરવું છે. તો એના માટે શું થશે, તો કે m + n = 8 and m - n = 7, સોરી 4 = 4. ઓકે, 4. એલિમિનેશન મેથડમાં બે સામસામે કેન્સલ. 2m = 12. ઓકે, 8 ને 4 12. m = 12/2 that is equal to 6. તો m = 6 મારો આન્સર. ઓકે, હવે m ની વેલ્યુ હું કોઈ પણ એકમાં મૂકી દઉં.
ઓકે, તો કે 6 પ્લસ n ઇઝ ઇક્વલ 8, તો n ઇઝ ઇક્વલ 8 માઇનસ 2, n ઇઝ ઇક્વલ 4, n માઇનસ 6 અને n ઇઝ ઇક્વલ 2, n ઇઝ ઇક્વલ 2 ઇઝ માય આન્સર. ઓકે, m ઇઝ ઇક્વલ 6 અને n ઇઝ ઇક્વલ 2 ઇઝ માય આન્સર. ઓકે, સો ધીસ વન ઇઝ ધ સોલ્યુશન ફોર એલિમિનેશન મેથડ છે. અહીંયા મેં નથી મૂકી સ્ક્રીનમાં, તમે જાતે મેં અહીંયા કેલ્ક્યુલેટ કરી છે અને એ તમે તમારી બુકમાં જાતે કરી શકશો, કારણ કે એલિમિનેશન મેથડ લોપની રીત તમને બધાને આવડતી જ હશે. ઓકે, સો દેટ ઇઝ વાય આઈ હેવ નોટ પુટ હિયર m ઇઝ ઇક્વલ 6 અને n ઇઝ ઇક્વલ 2 ઇઝ યોર આન્સર. ઓકે, યસ. નાવ last one, again one more example, 7pr is equal 60 into 7pr minus 3. 7pr એનું એક્સપાન્શન પહેલાં તો 7 ફેક્ટોરિયલ, 7 માઇનસ r ફેક્ટોરિયલ, 60 ઇન્ટુ 7 ફેક્ટોરિયલ. અહીંયા ખાસ જ્યારે આવું હોય ત્યારે મલ્ટિપ્લિકેશન કરો ત્યારે પ્લસ માઇનસની મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખજો. 7 માઇનસ ઇન્ટુ બ્રેકેટ આર કરવાનું છે, તો આર તમારી પાસે એકલો આર નથી, આર માઇનસ 3 છે. દેટ્સ વાય આઈ હેવ પુટ બ્રેકેટ બિફોર આર માઇનસ. ઓકે, એટલે માઇનસ આર માઇનસ 3 અને વન મોર બ્રેકેટ. હું બ્રેકેટ ઓપન કરીશ ત્યારે 7 માઇનસ આર પ્લસ 3 થઈ જશે. બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ છે. ઓકે, નાવ 7 ફેક્ટોરિયલ જે છે એ હું 7 ફેક્ટોરિયલ કેન્સલ કરી દઈએ. રાઈટ, આ 7 ફેક્ટોરિયલ કેન્સલ ઇઝ ઇક્વલની બે સાઈડ છે. આને હું ઉપર લઈ જાઉં એટલે 7 અને આને આમ લઈ જાઉં, ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ડિનોમિનેટર નીકળી જાય. રાઈટ, તો એ વસ્તુ અહીંથી અહીંયા અને અહીંયાથી અહીંયા. ઓકે, તો 7 માઇનસ આર પ્લસ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ 67 માઇનસ આર ફેક્ટોરિયલ. મલ્ટિપ્લિકેશન થઈ ગયું. ઓકે, હવે એક્સપાન્શન કરીએ ક્યાં સુધી, તો કે 7 માઇનસ આર જ્યાં સુધી આવે ત્યાં સુધી આનું એક્સપાન્શન થઈ શકે, કારણ કે આ મોટું છે, 10 માઇનસ આર છે. ઓકે, તો 7 માઇનસ આર માઇનસ 3, 7 માઇનસ આર પ્લસ 3 માઇનસ 1, 7 માઇનસ આર પ્લસ 3 માઇનસ 2, 7 માઇનસ આર પ્લસ 3 માઇનસ 3, 3 કેન્સલ થાય એટલે 7 માઇનસ આર બચે, તો ત્યાં સુધી અટકી જાય, કારણ કે ઇઝ ઇક્વલની પહેલી સાઈડ 7 માઇનસ આર છે. ઓકે, તો આ બે સામે કેન્સલ થઈ જશે, તો બાકી જે બચે છે એને પ્લસ માઇનસ કરીને પછી જ લખીએ. તો 7 માઇનસ આર પ્લસ 3 એટલે 10 માઇનસ આર, 7 માઇનસ આર પ્લસ 3 માઇનસ આર એટલે 9 માઇનસ આર. ઓકે, અને બાકીનું જે છે 8 માઇનસ આર. અહીંયા 3 ડિક્રીઝિંગ ઓર્ડરના ફેક્ટર છે, તો 60ને પણ સામે ડિક્રીઝિંગ ઓર્ડરમાં મૂકો. રાઈટ, તો કે 5 4 3 જે છે મલ્ટિપ્લિકેશન 60 થાય. કોઈ પણ એકને કોરેસ્પોન્ડિંગ સામે ઇક્વેટ કરી શકાય. તો 10 માઇનસ આર ઇઝ ઇક્વલ 5, 10 માઇનસ આર માઇનસ 5 ઇઝ ઇક્વલ 0, 5 માઇનસ આર ઇઝ ઇક્વલ 0, એટલે આર ઇઝ ઇક્વલ 5 ઇઝ માય આન્સર. ઓકે, સો this one is the whole about permutation. Okay, now we have completed here all permutations. Okay, permutation માટેના જેટલા બી સમ્સ હતા એ ઓલમોસ્ટ મેં તમને ઓન સ્ક્રીન મારાથી બનતી એટલી ટ્રાય કરી છે. ક્લાસરૂમ ટીચિંગ અને યુટ્યુબ વિડીયો ટીચિંગમાં ઘણો ફેર પડે, પણ મેં આઈ હેવ ટ્રાય માય બેસ્ટ કે હું તમને સમજાઈ શકે એ રીતે બધું આપી દઉં. રાઈટ, તો અહીંયા એ જ વસ્તુ, અને બને ત્યાં સુધી આમાં સ્ક્રીનમાં પણ જેટલું બને એટલું મેં ટ્રાય કરી છે. આઈ હોપ યુ ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટેન્ડ ઇટ. Okay, and the next lecture I am going to start combinations. Okay, એક્સરસાઇઝના તમારા 44-45 પેજ ઉપર જેટલા બી સમ્સ છે એમાંના ઓલમોસ્ટ 50% સમ્સ તો મેં આમાં વિડીયોઝમાં કેલ્ક્યુલેટ ને સોલ્યુશન આપી દીધું છે. બાકીના જે સમ્સ છે એના જેવા જ છે. ઇલ્યુસ્ટ્રેશનના સમ્સ પણ એક વખત કરી જજો. રાઈટ, તો યુ કેન get idea about all permutation, all type of sums. Okay, so thank you very much, and in the next lecture we continue with the combination. Till then, bye bye.